આપણે આપણો સમય અને એનર્જી અમુક વાર એવી જગ્યાએ બગાડતા હોઈએ છીએ જે આપણા કંટ્રોલમાં નથી. લાઈક સામેવાળા પીપલ કેવી રીતે વિચારે છે, કેવું રિએક્ટ કરે છે, એ આપણા કંટ્રોલમાં નથી હોતું. એ એમની લાઈફ છે. આપણી લાઈફને આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ, કેવી રીતે જીવીએ છીએ, કેવી રીતે એ વાતોને રિએક્ટ કરીએ છીએ. એટલે આપણે આપણા કોઈ બી ડિસિઝન કોઈના કહેવાથી, કોઈના કેવી રીતે જોવાથી આપણે આપણા ડિસિઝન ચેન્જ ના કરી શકીએ. આપણે એ સિચ્યુએશનને ચેન્જ કરવા માટે આપણે એવી રીતે રિએક્ટ કરવું પડે છે કે પ્રૂફ કરવું પડે છે. તમારું પોઝિટિવ રિઝલ્ટ જોઈ અને પીપલ એમનું થિંક ઓટોમેટિક બદલવાના છે. સો ત્યારે મને કેટલા બધા પીપલ બધું પૂછે છે કે હું બિઝનેસ તો સ્ટાર્ટ કરવા માગું છું, કરવો પણ છે, પણ બહારના તો ખરા જ, પણ ઘરના પણ કે મારા વિશે રિલેટિવ્સ શું વિચારશે. કેમ શું વિચારશે? એટલે આ કશું રોંગ નથી. તમે કોઈ જોબ કરવાના હો તો કોઈને પૂછીને કરો છો, કોઈના કશું વિચારીને કે ઓકે જોબ છે, કરે છે, કમાય છે, ધેટ્સ ઇટ. એવી જ રીતે બિઝનેસ છે અને એમાંથી કમાય છે, અને જે કામ કરવાનું છે એ કામ કરવાનું છે, ધેટ્સ ઇટ. તો આપણી લાઈફના સિચ્યુએશનને આપણે શું રિએક્ટ કરવાનું છે એ જ આપણા કંટ્રોલમાં છે. બીજાની લાઈફ આપણા કંટ્રોલમાં નથી. એ શું વિચારવાના છે, શું કરવાના છે, કેવી વાત કરશે, એ એમના કંટ્રોલમાં છે. તો આપણે આપણી લાઈફ જ જીવવાની છે. ભગવાને એક જ લાઈફ આપી છે અને એ જીવવા માટે આપણને મોકલ્યા છે. તો લાઈફ આપણે આપણી રીતે જીવવાની. સો કોઈ બી એવું થિંક કરીને જો બિઝનેસમાં આવવાનું સ્ટોપ કરતા હોય કે ટાળતા હોય તો એટલું બધું ઓવર થિંક કરવાની જરૂર નથી. એક નાનો સ્ટેપ લો અને જુઓ કે આગળ કેવું છે. બિઝનેસનું નામ સાંભળી કંઈ ગભરાવાની જરૂર નથી. એક સ્મોલ નાની જોબ જેવું જ છે. ટ્રાય કરો, તમને લાગે કે હું કરી શકીશ, સો ડેફિનેટલી તમારે ટ્રાય કરવું જોઈએ. તો આગળ માહિતી જોઈતી હોય તો તમે ફીલ ફ્રી મને મેસેજ કરી શકો છો. આઈ વિલ ગાઈડ યુ હાઉ ટુ ડુ દેટ. સો બાય ફોર નાઉ.